નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ રૂમ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આવનાર તમારી ટાટ એસની પરીક્ષા માટે આજનો વિડીયો ખૂબ ઉપયોગી થવાનો છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં મેં ધોરણ 9ની ગુજરાતી ટેક્સ્ટ બુક્સનું આખું શબ્દભંડોળ કવર કરેલું છે. જેમાં તમને વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહ છે, રૂઢિપ્રયોગો છે, વિરુદ્ધાર્થી શબ્દ, સમાનાર્થી શબ્દ, આ દરેક વસ્તુ તમારું ક્લિયર થઈ જવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને રિવિઝન તરીકે ખૂબ ઉપયોગી આવશે. તમારા પ્રિલિમ્સમાં તો કામ આવશે જ, પણ તમને મેન્સમાં પણ ઘણું બધું ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો તમે એન્ડ સુધી જોજો. અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. બીજું કે વિદ્યાર્થી મિત્રો, જો આગળના તમારે વિડીયો જોવાના બાકી છે, જેમાં વિદ્યાર્થી મિત્રો જોડણીઓ છે, શબ્દ સમૂહ છે, પછી કહેવતો છે, આ બધી વસ્તુ મેં ખૂબ સરસ રીતના કવર કરાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, એ પણ વિડીયો તમે ખાસ જોઈ લેજો, જેથી કરીને તમારે એક પણ માર્ક છૂટે નહીં. વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ના લેતા હવે વિડીયોની શરૂઆત કરીએ. અહીં વિદ્યાર્થી મિત્રો તમારું તમામ કવર થઈ જશે, જેથી કરીને તમને વધુ ફાંફા ના મારવું પડે. તો પહેલા કાવ્યનું આપણે અહીં શબ્દાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ગોધન, ગોધન એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ગાય રૂપી ધન. અહીં ગાયનું ધન એવું પણ કીધું છે. ચલો હવે કુંડળ, કુંડળ એટલે કાન પહેરવાનું ઘરેણું. ચલો પીતાંબર, પીતાંબર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? પીતાંબર એટલે પીળું રેશમી વસ્ત્ર. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો પછેડી, પછેડી એટલે કે ઓઢવાની જાડી ચાદર. પછી ચૂવા, ચૂવા એટલે થશે સુગંધિત તેલ. ચંદન, ચંદન એટલે એક જાતનું સુગંધિત લાકડું અથવા સુખડ. પછી સસિયર, સસિયર એટલે ચંદ્ર. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ સમાનાર્થી શબ્દોમાં પૂછાઈ શકે છે. સસિયર એટલે કે ચંદ્ર. પછી હેમ, હેમ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? સોનું, કનક, સુવર્ણ. શબ્દ સમૂહ માટે આપણે સમાનાર્થી શબ્દોમાં પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો, અને અનેકાર્થી શબ્દોમાં પણ પૂછાઈ શકે. તો ખાસ યાદ રાખવાનું છે, હેમ એટલે સોનું, કનક, સુવર્ણ. ચલો પછી હળદર, હળદર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? હળધર એટલે શું થશે? બલરામ હળને ધારણ કરનાર. પછી નિરખવું, નિરખવું એટલે શું થશે? ધ્યાનથી જોવું. શું થશે વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી જોવું. પછી આડ, આડ એટલે આક્ષેપ, વહાલ અથવા ઓળખ. ચલો તો આ હતા વિદ્યાર્થી મિત્રો ટિપ્પણી. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો એના વિરુદ્ધાર્થી શબ્દ. શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો? વિરુદ્ધાર્થી શબ્દ જોવાનું છે. જોઈએ મોહ, મોહ તો વિરોધી શું થશે? નિર્મોહ. રૂપત કદરૂપું, શુભત અશુભ. ચલો તળપદા શબ્દ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. વીણ, વીણ એટલે કે વીણા. સમય, સમય એટલે કે સમય. ધર્યું, ધર્યું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ધારણ કર્યું. પછી જડિંગ, જડિંગ એટલે શું થશે? જડેલું. અને હૃદય, હૃદય એટલે કે હૃદય. ચલો તો અહીં સુધી વિદ્યાર્થી મિત્રો તમારું પહેલું ચેપ્ટર ક્લિયર થાય છે. ચલો ચેપ્ટર નંબર 2 જોઈએ. ચલો ચેપ્ટર નંબર 2 માં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો બીડીના ઠૂઠા. શું વિદ્યાર્થી મિત્રો? બીડીના ઠૂઠા. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ. પછી ધતુરાના દોડવા. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ધતુરાના ઝીંઝવા. ધતુરાના દોડવા એનો અર્થ શું થશે? ધતુરાના જીડવા. પછી કરજ, કરજ એટલે શું થશે? દેવું. પછી તાડણ, તાડણ એટલે શું થશે? મારવું, મારવું તે. પછી અસહ્ય, સહી ન શકાય તેવું. તમારે શબ્દ સમૂહ માટે એક શબ્દ તમે કહી શકો. ચલો વિરુદ્ધાર્થી શબ્દ છે વિદ્યાર્થી મિત્રો સ્વાધીનતા. તો શું થશે? પરાધીનતા. પછી આજ્ઞા તો અવગણના. પછી ઝેર તો અમૃત. સંધ્યા તો ઉષા. સંધ્યાનો વિરુદ્ધાર્થી શું થશે વિદ્યાર્થી મિત્રો? ઉષા એટલે કે સવાર. હાનિ તો લાભ. સ્મરણ તો વિસ્મરણ. શુદ્ધિ તો અશુદ્ધિ. ચલો તળપદા શબ્દ છે દોકડો. દોકડો એટલે શું થશે? જૂના ચલણ અનુસારનો એક પૈસો. ચલો હવે રૂઢિપ્રયોગ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જીભ ન ઉપડવી. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? બોલવાની હિંમત ના હોવી. આપણે રૂઢિપ્રયોગનો એક વિડીયો મૂકેલો છે, તેમાં આ બધી વસ્તુ કવર કરેલું છે, એ ખાસ જોઈ લેજો. ચાલો આગળ વધી વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 3 આગળ વધીએ તો શું થશે? સાંભળે. સાંભળે એટલે શું કરે વિદ્યાર્થી મિત્રો? સ્મરણ કરે અથવા યાદ કરે. પછી ભ્રાત, ભ્રાત એટલે કે ભાઈ. ભ્રાતનો મતલબ શું થશે? ભાઈ. ચલો પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ
સાથરે, સાથરે એટલે શું થશે? ઘાસની પથારી. શું થશે? સાથરે એટલે ઘાસની પથારી. પછી વેદની ધૂન, શું થશે? વેદનું લયાનુકારી ગાન. પછી જાચવું, જાચવું એટલે કે યાચના કરવી અથવા માગવું. પછી ગોરાણી, ગોરાણી એટલે કે ગોર મહારાજના પત્ની. અહીં ગુરુ પત્ની. ચલો, એટલે કે પાઠમાં ગુરુ પત્ની તરીકે એમનો ઉલ્લેખ છે. પછી કાસ્ટ, કાસ્ટ એટલે શું થશે? લાકડા અથવા બળતણ. પછી ખાંદ, ખાંદ એટલે કે ખભો. ચલો, વાદ એટલે ચર્ચા. પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખોડ, ખોડ એટલે શું થશે? મોટું જૂનું લાકડું અથવા ઝાડનું થડિયું. પછી મુસળધાર, મુસળધાર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? સાંભેલો જેવી ધાર, ધોધમાર વરસાદ. પછી કેર, કેર એટલે શું થશે? જુલમ. જુજવા, જુજવા એટલે શું થશે? જુદા. પછી અથવા અલગ. જે સોમદ્રષ્ટિ, સોમદ્રષ્ટિ એટલે કે ચંદ્ર જેવી શીતળ કૃપા દ્રષ્ટિ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દ કે ચંદ્ર જેવી શીતળ કૃપા, તો શું થશે? સોમ દ્રષ્ટિ. ચલો, અહીં સુધી ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. સાંભરવું, સાંભરવું એટલે શું થશે? વિસરવું. શીતળ તો ઉષ્ણ, ઉષ્ણ એટલે કે શીતળ એટલે ઠંડુ, તો ઉષ્ણ એટલે ગરમ. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, તળપદા શબ્દ મુન, તો મુનિ અથવા ઋષિ. ચલો, શબ્દ સમૂહમાં રૂઢિપ્રયોગો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. હૃદય, તો સાથે હૃદય સાથે ચાપવું, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? પ્રેમથી બેઠવું અથવા આલિંગન આપવું. પછી તેડી લાવવું, તો બોલાવી લાવવું. ચલો, અહીં સુધી ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તમારે ટાટ એસની પરીક્ષા માટે આ બધી વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ખાસ તમે જોવાનું રાખજો. ચલો, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સિંગોડો, સિંગોડો એટલે શું થશે? સિંગોડો એટલે નદીનું એક નામ છે આ પાઠમાં. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિલક્ષણ, વિલક્ષણ એટલે કે અદ્ભુત, અસાધારણ. ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, વિલક્ષણનો મતલબ શું થશે? અદ્ભુત અથવા અસાધારણ. ચલો, ધોરીમાર્ગ, ધોરીમાર્ગ એટલે કે મુખ્ય રસ્તો અથવા સરિયામ માર્ગ. ચલો, પછી ભાડ, ભાડવણી, તો શું થશે? સોંપણી. પછી ભાડ રાખવા, સોંપણી કરવી તે, અથવા ભલામણ કરવી તે. ચલો, પછી વિસ્મય, વિસ્મય એટલે કે આશ્ચર્ય, અચંપો. પછી ગીંગોડો, ગીંગોડો એટલે કે કૂતરા, ગાય, ભેંસ ઇત્યાદિ પશુઓના કાન વગેરે અંગો પર બાજતો જીવ, જે તમે ખાસ જોયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા શબ્દ સમૂહ માટે પણ આ એક શબ્દ કહી શકાય કે ગાય, કૂતરા, ભેંસ ઇત્યાદિ પશુઓના કાન વગેરે અંગો પર બાજતો જીવ, તો શું થશે? ગીંગોડો. ચલો, વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. અસલ, તો નકલ. ચલો, હવે તળપદા શબ્દ જોઈએ. ગીંગોડો, તો જીંગોડો. પછી પકડે, પકડે એટલે કે બાજુમાં. શું? પકડે એટલે શું થશે? બાજુમાં. પછી અરજ, અરજનો શું કહેશે? વિનંતી. નેણ એટલે આંખ. પછી ધોડી, ધોડી એટલે દેવડી. પછી દેવડી એટલે તો દરવાજા પાસેની જગ્યા. પછી વાવડ, વાવડ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખવાનું, વાવડ એટલે કે ખબર, સમાચાર. ધોરણ લગભગ કોઈ એકાદ પરીક્ષામાં પૂછાયું છે. પછી સમાચાર. પછી ખાજ, ખાજ એટલે કે ખોરાક. તો અહીં સુધી વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે? ચાલો, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સમાનાર્થી શબ્દને શબ્દાર્થમાં જોઈએ તો કોકિલ, કોકિલ એટલે શું થશે? નર કોયલ. પછી ઘન, ગર્જન, તો શું થશે? વાદળની ગર્જના. પછી ઉરતંતે, ઉરતંતે એટલે કે હૃદયના તાતણે. પછી કોતર, કોતર એટલે કે નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ. ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમૂહ માટે આપે કે નદીના પ્રવાહથી બનેલો ઊંડો ખાડો, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ખાડો કે બખોલ, તો કોતર, એવું તમે લખી શકો છો. ચલો, પછી પૌરુષ, પૌરુષ એટલે શું થશે? પુરુષાતન. પછી સુફલિત, સુફલિત એટલે કે ફળદ્રુપ, સારા ફળ વાળું. પછી વિસરવું, વિસરવું એટલે કે ભૂલી જવું. પછી ગૃહમાયા, ગૃહમાયા એટલે કે ઘરની માયા અથવા ઘરની લાગણી. પછી પાનેતર, પાનેતર એટલે શું થશે? પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર. તો એ તો તમને આઈડિયા હશે. ચલો, વિરુદ્ધાર્થી શબ્દ શું છે? ખુલ્લું તો બંધ, પહેલી તો છેલ્લી. ચલો વિદ્યાર્થી મિત્રો, દરેક વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન આપતા જજો, કેમ કે પરીક્ષા તમારે ખૂબ નજીક છે. તો તમારે એક બે વાર આ રિવિઝન થઈ જાય એ રીતના તમે થોડું વિડીયોને જોવાનું રાખજો. એકવાર તમે શાંતિથી જોઈ લો, પછી બીજી વાર જોશો તો તમે સ્પીડમાં જોઈ શકો છો. ચાલો, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો.
તો શિલાજીત, શિલાજીત એટલે શું છે? એક ઔષધિ. પછી અભિષેક, અભિષેક એટલે કે મસ્તક પર થતી જલધારા. પછી પરિચા, પરિચારિકા તો શું થશે? સેવિકા. પછી પાંજરાપોળ, તો પાંજરાપોળ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? અશક્ત કે ઘરડા ઢોરને રાખવાનું ધર્મદા સ્થાન. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ પણ ઘણીવાર પૂછાયું છે શબ્દ સમૂહ માટે. એક શબ્દ કે અશક્ત કે ઘરડા ઢોરને રાખવાનું ધર્મદા સ્થાન, તો શું થશે? પાંજરાપોળ. પછી ચાકરી, ચાકરી એટલે શું થશે? સેવા. પછી ઉપચાર, ઉપચાર એટલે કે સારવાર. પછી વસવસો, વસવસો એટલે કે અફસોસ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વસવસો એટલે શું કરવું? એનો મતલબ થશે અફસોસ. પછી ભાળવણી, તો ભાળવણી એટલે શું થશે? ભલામણ અથવા બહાર રાખનાર. આપણે આગળ પણ શબ્દ આવી ગયો છે કે ભાળવણી એટલે કે ભલામણ, બહાર રાખનાર કે સોંપણી કરવી. ચલો કુર, કુર એટલે કે ઘાતકી. પછી જથર વથર, તો અસ્તવ્યસ્ત, અવ્યવસ્થિત. ચલો વિરોધાર્થી શબ્દ જે પ્રત્યક્ષ, પ્રત્યક્ષ તો શું થશે? પરોક્ષ. વખાણ તો નિંદા. મૂંગું તો વાચાળ. પછી ભીનું તો સૂકું. વ્યસ્ત તો અવ્યસ્ત. ને વિધવા તો સધવા. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી ક્લિયર થઈ ગયો હશે. તળપદા શબ્દ પણ જોઈ લે વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર પૂછાઈ જાય છે. ચલો અરથ, અરથ એટલે કે અર્થ. શું થશે? અરથ એટલે કે અર્થ અથવા મતલબ. પછી બોન, બોન એટલે કે બહેન. ભણી, ભણી એટલે કે તરફ. પછી મૈયું, મૈયું એટલે કે મરણ. પછી ગાય ગાય આવ્યા, તો શું થશે? દોડી આવ્યા. ચલો રૂઢિપ્રયોગો જોઈ લે વિદ્યાર્થી મિત્રો, ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મેન્સમાં પણ તમને આ બધી વસ્તુ કામ આવવાનું છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાનથી જોઈ લેશો. ચલો ચલો વિદ્યાર્થી મિત્રો રૂઢિપ્રયોગો પર ખાસ એક નજર નાખીએ. તો હરખ પદુડા થઈ જવું, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? આનંદથી ગાંડા ઘેલા થઈ જવું. પછી સમસમી જવું, તો સમસમી જવું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ઘણીવાર પૂછાયો આ પ્રશ્ન તમારી આવી જે આગળની પરીક્ષાઓ ગઈ એમાં ઘણીવાર પ્રશ્ન પૂછાયો વિદ્યાર્થી મિત્રો કે સમસમી જવું, તો ધૂંધવાઈ જવું. પછી હૈયું ભરાઈ આવવું, તો શું થશે? દુઃખ કે લાગણીથી રડવું રડવું શું થઈ જવું. શું થશે વિદ્યાર્થી મિત્રો? હૈયું ભરાઈ આવવું, તો દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું. પછી વહારે થવું, વહારે ધાવવું, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? સહાય કરવા આગળ વધવું. પછી ગોઠી જવું, તો ફાવટ આવી શું આવું વિદ્યાર્થી મિત્રો? ગોઠી જવું, તો ફાવટ આવી. પછી હૈયું કકડી ઉઠવું, તો શું થશે? હૃદયમાં દુઃખ થવું. પછી હૈયે ટાઢક વળવી, તો શું થશે? શાંતિ થવી અથવા તો રાહત થવી. પછી પનારે પડવું, તો માથે પડવું અથવા ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી અવસ્થા. ચાલો પછી જોઈએ છાતીએથી અળગો કરવો, તો દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવું. તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘણી બધી વસ્તુ આમાં તમારી કવર થઈ જવાની છે, તો વિડીયોને જરા પણ સ્કીપ કરવાની થતું નથી. ચલો આગળ વધીએ. ચલો આગળ વધીએ. સીમ, સીમ એટલે શું થશે? ખેતર કે ગામની હદ, તે ભાગની જમીન. ચલો પછી મિજિયારું, મિજિયારું એટલે કે સહિયારું. પછી ખમીર, ખમીર એટલે કે જોશ તાકાત. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમૂહો માટે સમાનાર્થી શબ્દમાં આ તમને પૂછાઈ શકે છે. ખમીર એટલે કે જોશ તાકાત. પછી ત્રિકમ, ત્રિકમ એટલે શું થશે? ત્રિકમ એટલે કે જમીન ખોદવાનું એક ઓજાર. પછી વેળા, વેળા એટલે કે સમય ટાણું વખત. ખાસ યાદ રાખજો. બુલંદ, બુલંદ એટલે કે ઊંચો, ઊંચો. બુલંદ એટલે કે શું થશે? ઊંચો. ચલો આગળ વધીએ. ચાલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. મૂળ, મૂળ તો શું થશે? પ્રાચીન અસલ. પછી મમિક્ષા, મમિક્ષા એટલે શું થશે? માખી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પછી નૂતન, નૂતન એટલે કે નવું. પ્રાચીન એટલે કે જૂનું. યથાશક્તિ એટલે કે શક્તિ પ્રમાણે. પછી ડસ્ટબિન એટલે કે કચરા પેટી. અને વિભૂષિત તો શણગારેલું. ચલો વિદ્યાર્થી મિત્રો વિરોધાર્થી શબ્દ જોઈ લે. શ્રેષ્ઠ તો કનિષ્ઠ. ખાસ યાદ રાખજો આ પણ ઘણીવાર પૂછાય છે. પછી નૂતન એટલે નૂતન, નવું તો જૂનું, એ રીતના. નૂતન એટલે પ્રાચીન. પછી પવિત્ર તો અપવિત્ર. ઉદાર તો કઠોર. પ્રસન્ન તો અપ્રસન્ન. સદભાગ્ય તો દુર્ભાગ્ય. અને સહિત તો રહિત. ઉદાર તો કંજૂસ. તો વિદ્યાર્થી મિત્રો આ હતા વિરોધી શબ્દ. ચલો તળપદા શબ્દોમાં શું છે અહીં? જડવું તો મળવું. આગળ વધ
તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુ જો તમારા પર સમય ના હોય તો તમે આને ઓડિયો તરીકે પણ તમે સાંભળી શકો છો, મતલબ કે મોબાઈલ ચાલુ કરીને તમે તમારું કામ કરી શકો છો. તો આ રીતના પણ તમને આ વિડીયો ખૂબ ઉપયોગી થવાનો છે, કેમ કે વિદ્યાર્થી મિત્રો આમાં તમારું આખું ઘણું બધું તમે વાંચો અને સાંભળો એ બધી વસ્તુ તમને યાદ તરત રહી જાય છે. તો આ રીતના તમે કરશો તો તમને ઘણું બધું હેલ્પફુલ થવાનું છે આ વિડીયો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, અડવું એટલે કે શું થશે? શણગાર વિનાનું અથવા શોભા રહિત. પછી આંગળા એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? આંગળીઓથી આંગળા એટલે શું થશે? આંગળીઓથી લીપણમાં કરાતી ભાત. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દ. પછી પરસ એટલે કે સ્પર્શ કરવો. પછી ટોડલો એટલે શું થશે? ટોડલો એટલે કે બાર શાકના ઉપલા લાકડા આગળ રહેતો છેડો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બાર શાકના ઉપલા લાકડા આગળ રહેતો છેડો. પછી સત્તર એટલે કે છત્ર. પછી ઉજાડવું તો ઉજળું કરવું. પછી શોભવું તો શું થશે? આમાં જ આવશે ઉજાડવું જ આવશે, ઉજળું કરવું અથવા શોભાવવું. ચલો વિરુદ્ધાર્થી શબ્દ જોઈ લે. સુગંધ તો દુર્ગંધ, તડકો તો છાંયડો, ખુલ્લું તો બંધ. ચલો વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું? દરેક વસ્તુ તમારે આ વસ્તુ તમે વાંચેલી જ છે, પણ વિદ્યાર્થી મિત્રો હવે ટૂંક સમયમાં તમારે રિવિઝન માટે આ બધી વસ્તુ તમને ટૂંકું તમને ખૂબ ઉપયોગી થશે. તો હવે વિદ્યાર્થી મિત્રો તળપદા શબ્દો અને રૂઢિપ્રયોગો જોઈ લઈએ આ ચેપ્ટરના. ચલો લક્ષ્મી એટલે શું થશે? લક્ષ્મી. ઓછવછ એટલે શું થશે? ઉત્સવ. જીવતર એટલે કે જન્મારો અથવા જિંદગી. ચલો રૂઢિપ્રયોગ જોઈએ. કુળને ઉજાડવું. શું કરવું? કુળને ઉજાડવું તો કુળને શોભાવવું અથવા કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. ચલો અહીંયા સુધી ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ચલો અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો, શબ્દાર્થમાં ટિપ્પણીમાં આપણે વર્જ્ય એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ત્યાજવું અથવા યોગ્ય. વર્જ્ય એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ત્યજવા અથવા યોગ્ય. પછી ક્ષીણ એટલે કે ઘસાયેલું અથવા નબળું. પછી જે વિદ્યાર્થી મિત્રો અકરાત્યું. શું થશે? અકરાત્યું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ચલો અકરાત્યું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? વધુ ખાનાર. શું વિદ્યાર્થી મિત્રો? ધરાય નહીં તેવું અથવા તો વધારે પડતું ખાનાર, જેને આપણે ખાવતરું પણ કહીએ છીએ. પછી સાવધ એટલે શું થશે? જાગ્રત અથવા સજાગ. પછી નિષ્કર્ષ એટલે શું થશે? સાર. પછી અદિત્ય એટલે કે અચોડ. પછી અસખલિત એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? સતત અથવા એકધારું. પછી ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને સમાનાર્થી શબ્દોમાં કામ આવશે. ચલો શાશ્વત એટલે શું થશે? નિત્ય. પછી ચવડ એટલે કે મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું. ચલો ખાસ યાદ રાખજો. સંપદા એટલે કે સંપત્તિ. ચલો વિરુદ્ધાર્થી શબ્દ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. પ્રાચીન તો અર્વાચીન. સાવધ તો ગાફેલ. પછી સ્નિગ્ધ એટલે કે પોચું થશે વિદ્યાર્થી મિત્રો એનું આ સમાનાર્થી શબ્દ, ને એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે કઠણ. આ સ્નિગ્ધ પણ લગભગ તલાટીની એક્ઝામમાં પૂછાઈ ગયું છે, તો આ ખાસ યાદ રાખજો. પછી બાહ્ય તો આંતરિક, આધ્યાત્મિક તો સાંસારિક, ને અભિમાન તો નિરાભિમાન, શાશ્વત તો નાશવંત. પછી અકરાત્યું તો શું થશે? મિતાહારી એટલે કે અલ્પાહારી, એવું પણ તમે લખી શકો છો. ખાસ યાદ રાખવા જેવું જ છે વિદ્યાર્થી મિત્રો, આ તમારે ઇમ્પોર્ટન્ટ પૂછાય એવું જ છે, તો ખાસ યાદ રાખજો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે આગળ વધીએ. ચલો ગહ્વર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? બખોલ, ગુફા. પછી થશે વિદ્યાર્થી મિત્રો અંટક એટલે કે ટેકેલું. પછી મરજીવા એટલે કે જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દ. મરજીવિયા એટલે શું થશે? જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર. પછી પ્રદીપ્ત એટલે શું થશે? પ્રકાશિત. પ્રદીપ્ત એટલે શું થશે? પ્રકાશિત. ચલો પછી અથાગ એટલે કે પાર વિનાનું. પછી
સજલ નેત્ર. તો સજલ નેત્ર એટલે શું થશે? આંસુ ભરેલી આંખો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પછી અફાટ. અફાટ એટલે કે અપાર અથવા ખૂબ વિશાળ. પછી રત્નાકર. રત્નાકર એટલે કે સમુદ્ર, દરિયો, રત્નનો સમૂહ. પછી અગાધ. અગાધ એટલે શું થશે? અતિ ઊંડું. પછી તળું એટલે કે તળિયા. અખૂટ એટલે કે ખૂટે નહીં એવું, અપાર. ચલો પછી વારિયા. વારિયા એટલે કે અટકાવ્યા. ચલો તો